કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે। આ દરમિયાન તેઓ રૂપિયા 565 કરોડની કિંમતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। રૂપિયા 167 કરોડના ખર્ચે બનનારું રાજ્યનું પ્રથમ 3 લેયર આઇકોનિક બ્રિજ, જેનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, મુખ્યમંત્રી મુલાકાતે છે, શું વિગતો છે? आपने जणावी दो कि राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल आज राजकोट की मुलाकाते थे, त्यारे 5 वाग्याना अरसामां तेओ बपोर बाद आवी पहोंचशे अने अलग अलग जे लोकार्पण अने जे खातमुहूर्त करशे विकास कामोनुं 565 करोड़ना विकास कामोने तेओ वेग आपशे। रूपिया 167 करोड़ना खर्चे बनता राज्यना प्रथम 3 लेयर आइकोनिक ब्रिज નું ખાતમુહૂર્ત કરવામાં આવશે સીએમ ના હસ્તે। તો બીજી તરફ મહાનગરપાલિકા અને રૂડાના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। એટલું જ નહીં પરંતુ જે ખાલી પડેલા આવાસોને પણ જે લાભાર્થીઓને લાભ છે તેને આપવામાં આવશે। તો બીજી તરફ 25 જેટલી નવી એવી બસો રાજકોટ સિટી માટે તેઓ લોકાર્પણ કરશે। એટલે ચોક્કસપણે બપોર બાદ તેઓ આવી પહોંચશે અને જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।